ભાવનગર શહેરના જવાહર મેદાનમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ દ્વારા આયોજિત વાઇબ્રન્ટ ભાવનગર વિઝન 2030 ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની મુલાકાતે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા। એક્સપો હેઠળ વિવિધ ઉદ્યોગપતિઓ એક જ સ્થળ પર એકત્રિત થઈ વર્ષ 2030 સુધીમાં ભાવનગરના ઉજ્જવળ ઔદ્યોગિક ભવિષ્યનું ચિંતન કરી રહ્યા છે, જેમાં સ્થાનિક યુવક યુવતીઓ પણ અહીં નોકરી રોજગાર મળી રહે તેવો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે એક્સપોની મુલાકાતે આવેલા શક્તિસિંહ ગોહિલનું ઉદ્યોગપતિઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। આ તકે શક્તિસિંહ ગોહિલે ભૂતકાળને વાગોળતા કહ્યું હતું કે વિકાસ થવો જ જોઈએ અને તેમાં સાહસ સાથે અવનવા ઉદ્યોગોની સ્થાપના પણ કરવી જોઈએ, પરંતુ સાથે સાથે સંતુલિત વિકાસ થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। ખૂબ અભિનંદન આપીશ ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સને અને એમની ટીમને। ખૂબ સરસ આયોજન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વાઇબ્રન્ટ ભાવનગર એક્સપોનું કરવામાં આવ્યું છે અને અહીં નાના જુદા જુદા મોટા યુનિટ, મધ્યમ યુનિટ એવા ઉદ્યોગકારોને એક પ્લેટફોર્મ પર પોતાનું કૌશલ્ય, પોતાની પ્રોડક્ટ દેખાડવા માટેનો એક મોકો પૂરો પાડ્યો છે। મને આજે આ એક્સપોની મુલાકાત લેતા ખૂબ આનંદ થયો। હું આશા રાખું છું કે સરકાર આ પ્રકારના આયોજનોને પ્રોત્સાહિત કરે। ભૂતકાળમાં આપણી એક પોલિસી રહેતી હતી સંતુલિત વિકાસની, બેલેન્સ ડેવલપમેન્ટની, એટલે એક જ જગ્યાએ વિકાસની વાતો આપણે કરીએ અને જે બીજા જિલ્લાઓ છે અથવા બીજા વિસ્તારો છે, એ પછી સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, આદિવાસી પછાત વિસ્તાર હોય, એ જિલ્લાઓમાં વિકાસ ઓછો થાય, એ અસંતુલિત વિકાસ ન થવો જોઈએ। એક જ જગ્યાએ વધારે પડતા ઇન્ડસ્ટ્રીઝ પ્રેશરના કારણે પર્યાવરણને પણ નુકસાની થતી હોય છે અને એટલા જ માટે ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી તો એનું આયોજન એવું રહેતું કે જેથી સંતુલિત વિકાસ થાય। આજે ગુજરાત સરકારને પણ વિનંતી કરીશ કે એ પોલિસી પણ એવી હોવી જોઈએ કે જેના કારણે એક જ જગ્યાએ પ્રેશર થવાના બદલે સમગ્ર ગુજરાતમાં એક સંતુલિત વિકાસ થાય। ભાવનગરમાં આજે આ સરસ આયોજન થયું છે।